ભરૂચની વાત કરીએ ભરૂચના નબીપુરમાં યુવકની આત્મહત્યાનો કેસ પીઆઈ મુકેશ પરમારને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા। નબીપુર પોલીસ મથકનો એએચ છૈયાને સોંપાયો છે રિપોર્ટ। કીર્તન વસાવા નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી। સુસાઇડ નોટમાં પીઆઈ સહિત 3 પોલીસકર્મી પર લાગ્યો હતો આરોપ। દારૂના કેસમાં પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો પણ લાગ્યો છે આરોપ। યુવકની આત્મહત્યાને લઈ રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો। પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે। પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓ વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે। ભરૂચના નબીપુરમાં યુવકની આત્મહત્યાનો કેસ પીઆઈ મુકેશ પરમારને લીવ રિઝર્વમાં મુકાયા છે તો નબીપુર પોલીસ મથકનો ચાર્જ હાલ એએચ છૈયાને સોંપવામાં આવ્યો છે। કીર્તન વસાવા નામના યુવકે આત્મહત્યા કરી હતી જેમાં સુસાઇડ નોટમાં આ 3 પોલીસકર્મીઓના નામ લખ્યા હતા। ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો પણ આરોપ યુવકે સુસાઇડ નોટમાં કર્યો હતો જેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। 1 મહિના પહેલાની આ ઘટના હતી પરંતુ હવે પોલીસ રહીને જાગી છે અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। 1 મહિના બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં ગ્રામજનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે। પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે।